Hello guys, welcome to our channel. Today we will learn about our syllabus. What is the syllabus like plant diversity 2? There is plant diversity 1. You also learn in semester 2. Plant diversity in our botany paper 301. આમાં આપણે અલગ અલગ પ્લાન્ટની ડાયવર્સિટી એટલે કે એની જે વિવિધતા છે કે એના જે અલગ અલગ ભાગ થતા હોય છે એ આપણે જોવાનું છે. જો પહેલું યુનિટ આવે છે આલ્ગી. આલ્ગી મીન્સ તમને લોકોને ખબર છે, આલ્ગી એટલે કે લીલ. તો યુનિટ 1માં 1.1માં આમ કહે છે કે અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ યુકેરિયોટિક આલ્ગલ સેલ. આલ્ગલ સેલનું આપણે અલ્ટ્રા સ્ટ્રક્ચર કે અલગ અલગ આપણે તમે યુ વિલ લર્ન અબાઉટ એનિમલ સેલ એન્ડ પ્લાન્ટ સેલ. પ્લાન્ટ સેલમાં પણ બ્રાયોફાઇટ્સ, પેટ્રિડોફાઇટ્સ એના વિશે તમે ભણી ગયા છો. દેન અલ્ટ્રા સ્ટ્રક્ચર આપણે આમાં જોવાનું થશે કે જે અલગ અલગ યુકેરિયોટિક્સ આલ્ગલ સેલ માટે જવાબદાર છે. ત્યાર પછી રેન્જીસ ઓફ થેલસ સ્ટ્રક્ચર. રેન્જીસ ઓફ થેલસ સ્ટ્રક્ચર શું છે કે અલગ અલગ પ્રકારના જે થેલસ કે જે એક પ્લાન્ટની રચના કરતા હોય, પ્લાન્ટનું આખું જનરેશન હોય, તો એ જનરેશનને એ પોતે એનું સ્ટ્રક્ચર વિશે આપણે ભણવાનું થશે. 1.3 લાઈક લાઈફ હિસ્ટ્રી ઓફ ફોલોઈંગ જીનસ. અલગ અલગ જીનસ જે છે એટલે કે જાતિ છે, તો એના વિશે આપણે એનો શું લખવાનું, ડેવલપમેન્ટ કઈ રીતે થશે, એ લોકો ફૂડ કઈ રીતે કન્ઝ્યુમ કરશે, રિપ્રોડક્શન કેમ કરશે, એના વિશે આપણે જોશું. કયા બે છે તો કે નોન સ્ટોક એન્ડ બેકચોટપ્રેમમ. ઓકે. દેન ફોર્થ શું છે કે આલ્ગલ કોઝિંગ બાયોલોજિકલ ડિસ્ટર્બન્સ. હવે આલ્ગલ છે તો એ આલ્ગી જે છે એ અલગ અલગ પ્રકારનું ડિસ્ટર્બન્સ કયું તો કે બાયોલોજિકલ ડિસ્ટર્બન્સ ઘણીવાર ક્રિએટ કરતા હોય છે. તો હાઉ મચ ટાઈમ they will be created a biological disturbance like algae which means it called disease. જોશું આપણે અલગ અલગ પ્રકારના ઇન ડિટેલ ડિઝીઝ. યુનિટ 2 છે ફંજાઈ. તમે RH વિટેકરનું 5 કિંગડમ ક્લાસિફિકેશન જોયું હશે, તો એમાં 3rd નંબરનું ક્લાસિફિકેશન આપતું હતું ફંજાઈ. ઓકે. તો ફંજાઈમાં આપણે અલગ અલગ અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલ, સેલનું આપણે સ્ટ્રક્ચર તો જોવાનું જ થશે. ત્યારબાદ લાઈફ હિસ્ટ્રી ઓફ ફોલોઈંગ જીનસ. એમાં પણ અલગ અલગ પ્રકારના જીનસ આપણને જોવા મળશે. લાઈક એનું ડેવલપમેન્ટ કેવા છે, એનું ક્લાસિફિકેશન કોના થ્રુ થયેલું હોય, એન્સવર્થ. એન્સવર્થ નામના સાયન્ટિસ્ટે જે ક્લાસિફિકેશન કરેલું છે એના દ્વારા આપણે એસ્પરજિલસ અને સેકેરોમાઇસિસ. હવે એસ્પરજિલસ ફંજાઈ છે અને સેકેરોમાઇસિસ છે એ અલગ અલગ પ્રકારના ફૂડ બનાવવા માટે પણ જરૂરી બને છે, જેનો વિશે આપણે આગળ ચર્ચા કરશું. થર્ડ વન છે કે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ અબાઉ મેન્શન સ્પીસીસ. અલગ અલગ સ્પીસીસ જે અહીંયા આપણને આપેલી છે, એક તો એસ્પરજિલસ ને સેકેરોમાઇસિસ પ્લસ બીજી જે કંઈ પણ ફંજાઈ છે, એ બધાનો ઉપયોગ એ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં એ પ્રકારનું ક્યાં જરૂર પડશે. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણી જે ફર્મેન્ટેશનની પ્રોસેસ છે, લાઈક ફર્મેન્ટેશનમાં યીસ્ટ બ્રેડ અથવા તો પાઉં બનાવવા માટે કઈ વપરાશે તો કે યીસ્ટ નામની જે ફંજાઈ છે, જે ફૂંગી જે કહેવાય છે, બરાબર, કે જે ફૂગ છે એનો ઉપયોગ એ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં આ પ્રકારની પ્રોસેસ કરશે. મિત્રો, આ ચેપ્ટર્સ ઘણા ઇઝી છે. તમારે માર્ક્સ ગમે એ રીતે તમારે આમાં ગેઇન કરવાના જ પડે, અને જેથી તમને આનાથી તમને વધુ પડતો તમને ખ્યાલ આવે. જોઈએ આપણે યુનિટ 3 બ્રાયોફાઇટ્સ. હવે બ્રાયોફાઇટ્સ, વોટ મીન્સ બ્રાયોફાઇટ્સ આપણે ઇન ડિટેલ જોવાનું છે કે લાઈક વેજીટેટિવ રિપ્રોડક્શન. અલગ અલગ વેજીટેટિવ રિપ્રોડક્શન લાઈક યુનિસેલ્યુલર, મલ્ટીસેલ્યુલર અથવા એસેક્સ્યુઅલ અથવા સેક્સ્યુઅલ, એ બે અલગ અલગ પ્રકારના જે રિપ્રોડક્શન્સ છે
અને રિપ્રોડક્શનના અલગ અલગ જે પાર્ટ થાય છે એ પાર્ટ વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે, જેથી તમને અત્યારે તમને ઓવરવ્યૂ આપી દઉં છું કે જેથી તમને આગળ જતાં તમને ખ્યાલ આવે. 3.2માં લાઈફ હિસ્ટ્રી ઓફ ફોલોઈંગ જીનસ, લાઈક આમાં પણ બ્રાયોફાઇટ્સમાં પણ આપણે અલગ અલગ એના લાઈફ હિસ્ટ્રી જોવાની છે કે 2 અલગ અલગ જીનસ, કયા જીનસ છે? માર્ચેન્ટિયા એન્ડ ફ્યુનારિયા. માર્ચેન્ટિયા એન્ડ ફ્યુનારિયા એ છે બ્રાયોફાઇટ્સના એક્ઝામ્પલ્સ છે, અથવા તો એના શું છે તો કે જીનસ છે. જીનસ એ છે તો એની પ્રજાતિ એટલે કે એનું સ્પીસીસ કઈ આવશે તો કે બ્રાયોફાઇટ. ઓકે, એન્ડ ધેન ફોર્થ છે પેટ્રિડોફાઇટ્સ. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે ટેરિડોફાઇટ્સમાં શું આવશે કે લાઈફ હિસ્ટ્રી પણ એમાં જોવાની, લાઈક સેલાજિનેલા અને એડિયન્ટમ, એના વિશે આપણે જોશું. ત્યાર પછી હિટ્રોસ્પોરી એન્ડ સીડ હેબિટેટ. હવે હિટ્રોસ્પોરી એટલે કેવું તો કે જે પોતાના સ્પોર એના જેને આપણે કહીએ છીએ કે જે પોતે એની રિપ્રોડક્શન માટે, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે જે સ્પીસીસ વપરાય છે અથવા તો એને સીડ જનરેટ થાય છે, તો એ સીડ કઈ રીતે પાછો નવો પ્લાન્ટ બનવા માટે એ કેપેબલ છે એના વિશે આપણે જોવાનું છે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ સ્ટેલે. હવે સ્ટેલેના ટાઈપ અને સ્ટેલર્સ ઇવોલ્યુશન. સ્ટેલે એન્ડ સ્ટેલર એ બંને અલગ અલગ સાયન્ટિસ્ટ છે. એ બંને સાયન્ટિસ્ટે એને એક ઇવોલ્યુશનનો એક ફેક્ટ આપ્યો છે, જેમ કે ડાર્વિને સ્ટ્રોંગેસ્ટ વિલ સર્વાઈવ નામનો એક ફેક્ટ આપ્યો છે કે જે ઇવોલ્યુશન માટે ઘણો જરૂરી જવાબદાર બને છે. ટાઈપ્સ ઓફ સ્ટેલે એન્ડ સ્ટેલર ઇવોલ્યુશન. એન્ડ થર્ડ ટેલોમે થિયરી, કે ટેલોમે નામનો સાયન્ટિસ્ટ છે એણે એક પેરિડોફાઇટ્સ માટે એક થિયરી આપી છે. એ થિયરી વિશે હવે આપણે આગળ જોશું. આ દરેક આજે અહીંયા આપેલા છે બરાબર ચેપ્ટર્સ, એ ચેપ્ટર્સને આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાની છે. અને આ તમારી યુનિટ નંબર 5 કે જે મેઇન વસ્તુ છે જિમ્નોસ્પર્મ એન્ડ એન્જિયોસ્પર્મ. આ ચેપ્ટર તમારે ઘણું ઇન ડિટેલ જોવાનું થશે. તમે એટલે જ આપણે આ ચેપ્ટરને હે ને ફેસ ટુ ફેસ જ ભણશું કે જેથી તમને આ ચેપ્ટર તમને ફાવે. લાઈક એમ્બ્રિયોજેની એન્ડ લાઈફ હિસ્ટ્રી ઓફ પીનસ. હવે શું જોવાનું છે? પીનસ છે, પાઇનસ નામનું જે પ્લાન્ટ છે, તો એ પ્લાન્ટની લાઈફ હિસ્ટ્રી જોયા પછી એનું એમ્બ્રિયોજેની. આ એમ્બ્રિયોજેના વિશે આપણે એનું જોશું કે એનું એમ્બ્રિયો કઈ રીતે બને છે, એ પોલિનેશન પ્રોસેસ કઈ રીતે થાય છે. હવે મારે પોલિનેશન પ્રોસેસ વિશે ન સમજાવવું પડે, કારણ કે પોલિનેશન જે છે એ મેટર્નલ એટલે પેટર્નલમાંથી મેટર્નલ સેલ કે જે હ્યુમનમાં સ્પર્મ સેલ ટુ એગ સેલ સુધી જાય છે, એ જ રીતે જે આપણે ગુજરાતીમાં કહીએ તો પુકેસરમાંથી સ્ત્રી કેસરમાં એ પરાગરજ જાય, એને પોલિનેશન કહેવાશે, જેને પરાગનયનની ક્રિયાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. અલગ અલગ પ્લાન્ટ્સના વિશે આપણે સ્ટડી કરવાનું છે. લાઈક ફેમિલી વિથ 2-3 પ્લાન્ટ્સ બિલોંગિંગ ટુ ધ ફેમિલીઝ વિથ રેફરન્સ ટુ ક્લાસિફિકેશન સિસ્ટમ. કોણે ક્લાસિફિકેશન સિસ્ટમ આપી છે પ્લાન્ટ માટે? બેન્થમ એન્ડ હુકર્સ. બેન્થમ એન્ડ હુકર્સે એ જે ક્લાસિફિકેશન આપી છે, લાઈક તમને ખબર હોય તો કે ડિકેલોડોન અને મોનોકોટાઇલોડોન, ડાયકોટાઇલોડોન અને મોનોકોટાઇલોડોન, એટલે કે ગુજરાતીમાં તમને વાત કરો તો કે એકદળી અને દ્વિદળી. આ બે વસ્તુ છે. એમાં પણ આપણે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરવાની થશે કે ભાઈ ફેબ્રિસિસ, પછી એપિસિએસિસ, કોમ્બ્રેક્ટેસિએસિસ, યુફોર્બિએસી, વર્બેન્સિએસિસ એન્ડ આર્કિસિએસિસ. આ પ્રકારની રચના આપણે અલગ અલગ ડાયકેટાઇલોડોન એટલે કે દ્વિદળી વનસ્પતિ અને મોનોકોટાઇલોડોન લાઈક કોમેનલિનેન્સિસ અને એમેરિલિડેન્સિસ, આટલી વસ્તુ આપણે જોવાની છે. અત્યારે તમને નામ
ન સમજાય પણ આપણે ઇન ડિટેલ આના વિશે ચર્ચા કરવાની થશે. અને ચર્ચા કર્યા બાદ આના આપણે અલગ અલગ સિલેબસમાં આપેલા જે એસાઇનમેન્ટ્સ છે એ તમારે એસાઇનમેન્ટ્સ કમ્પ્લીટ કરવા પડશે. ઓકે, આ જોઈ જુઓ કે પહેલું છે આપણું આલ્ગી, ધેન ફંજાઈ, ધેન બ્રાયોફાઇટ, ધેન પ્રેડ્યુરોફાઇટ્સ એન્ડ જિમ્નોસ્પર્મ એન્ડ એન્જિયોસ્પર્મ. મિત્રો, જો મારી ચેનલ તમને ગમે અને આવનારા વિડીયોની નોટિફિકેશન મળે એ માટે થઈને તમે એને સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી તમને આવનારા વિડીયો, જે નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરીશ તો તમને એના વિશે ખ્યાલ રહે. ઓકે, થેન્ક યુ.